મસાલાથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવું આજે આપણે બનાવવાના છે આખા રીંગણા બટેટાનું ભરેલું શાક. તેના માટે મેં રીંગણા બટાકા લીધા છે અને આદુ મરચાં જે છે આપણે મસાલામાં એડ કરવા માટે લીધા છે. ટમેટું છે એક લીધું છે. હવે સૌથી પહેલાં આપણે રીંગણા અને બટેકાને કટ કરવાના છે. તો અહીંયા સૌથી પહેલાં બટેકાને ઓલરેડી છાલ ઉખેડી લીધેલી છે અને હવે આપણે રીંગણાને કટ કરીશું. આવી રીતે એનો ઉપરનો જે દાંડલો આવે છે તે કાઢી લેવાનો છે રીંગણાનો અને આવી રીતે ક્રોસમાં કટ કરવાના છે. વિડીયોમાં તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે બટેકાને કટ કરીશું. એકદમ સરસ આ નાના બેબી પોટેટો છે તે છે. તો એક બાજુ કટ કરી અને આપણે બીજી બાજુથી કટ કરવાના છે. સેમ બાજુથી જેવું રીંગણાનું કટ કર્યું છે એના કરતાં અલગ રીતે આને કટ કર્યા છે. બંને બાજુથી ક્રોસ કટ કરવાના છે. તો અહીંયા આપણા કટ થઈને રેડી છે રીંગણ અને બટેકા. તો આપણે એનો મસાલો હવે રેડી કરવાના છે. તો તેના માટે મેં એક બાઉલમાં બેસન લઈ લીધો છે. અહીંયા હું બેસનનો યુઝ કરવાની છું. એકદમ સરસ ટેસ્ટ આવે છે બેસન યુઝ કરવાથી. આ મારા મમ્મીની રીત છે જે હું પણ ઘણા વર્ષોથી આવી રીતે જ બનાવું છું. તો એક બાઉલમાં આપણે બેસન લઈ લીધો છે અને એમાં આપણે હવે બધા મસાલા એડ કરીશું. તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું. ત્યારબાદ હળદર પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડરને છે તે હું અહીંયા થોડો વધારે યુઝ કરું છું જેનાથી આપણો ટેસ્ટ છે મસાલાનો એકદમ બમણો એનો ટેસ્ટ થઈ જાય છે. તો અહીંયા 2 ચમચી જેટલો મેં ધાણા જીરું પાવડર લીધો છે અને 1/4 ટીસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર અહીંયા લીધું છે. કેમ કે આપણે અહીંયા લસણની ચટણી એડ કરવાના છે જેમાં ઓલરેડી મરચાંનો પાવડર હોય જ છે. એટલે અહીંયા મરચાં પાવડર છે તે ડ્રાય એ ઓછો લીધો છે. જો તમે લસણની ચટણી ના એડ કરવાના હોય ને તો મરચાંનો પાવડર છે વધારે લેવાનો ને આદુ મરચાંની પેસ્ટમાં લસણને પણ વાટી લેવાનું છે. ત્યારબાદ હવે લીલા સરસ ધાણા એડ કર્યા છે. 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, આપણે પેસ્ટ છે આદુ મરચાંની તે અને 1 પાવરું આપણે અહીંયા તેલ એડ કર્યું છે. પહેલાં આપણે જોઈએ એ પ્રમાણે 1 પાવરું એડ કરવાનું છે. પછી એવું લાગે કે ડ્રાય છે મસાલો તો આપણે વધારાનું બીજું પાવરું છે તે એડ કરવાનું છે. હવે અહીંયા મેં ટોટલ 2 પાવરા જેટલું તેલ એડ કર્યું છે. એકદમ હવે સરસ મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા બાદ એકદમ સરસ આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે. એકદમ સરસ દેખાય છે ફ્રેન્ડ્સ. આવી રીતે થોડો છૂટો છૂટો રહે એવો જ બનાવવાનો છે. તમે મુઠ્ઠી વાળો તો મુઠ્ઠી પડે એટલું આપણે એમાં મોણ એડ કરવાનું છે. તો રેડી છે આપણો મસાલો અહીંયા. તો હવે આપણે રીંગણા અને બટેકામાં બધો મસાલો સરસ દબાવી અને એડ ભરી દઈશું એમાં. તો આપણે જ્યારે મસાલો ભરીએ ને ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મસાલો ભરવા ટાઈમે આપણા રીંગણાને થોડું હળવેથી એને એડ કરવાનો છે જેથી કરીને આપણા રીંગણું છે એ તૂટી ના જાય. ઘણી વખત આપણે મસાલા આવી રીતે ભરીને તો બટેકાને રીંગણા છે તે એકદમ તૂટી જતા હોય છે. તો સરસ હળવેથી એને ધીરે રહીને આપણે એવા ભરવાના છે. તો તમે જોઈ શકો છો આવી રીતે બટેટું છે તે કટ કર્યું છે ક્રોસમાં આપણે. આ મારા મમ્મી છે તે અહીંયા ભરે છે રીંગણા અને બટેકા. એકદમ સરસ બને છે. મારા મમ્મીના હાથનું શાક છે મને બહુ ભાવે છે. તો આવ્યા હતા મેં કીધું કે તમે બનાવી દો મારા માટે. તો આપણે રેડી છે હવે અહીંયા રીંગણા અને બટેકા ભરાઈને સરસ. હવે આપણે આગળ જોઈશું. તો અહીંયા મેં ટમેટું છે તે કટ કરી દીધેલું છે અને આપણે એડ કરવા માટે અહીંયા મેં મીઠો લીમડો પણ મેં લઈ લીધો છે. હવે એક કુકરમાં આપણે 2 થી 3 જેટલા ચમચા મોટા તેલ લઈ લઈશું અને ગરમ થાય ત્યાર પછી આપણે એમાં રાઈ અને જીરું એડ કરવાના છે. રાઈ જીરું એડ થયા પછી આપણે એમાં મીઠો લીમડો એડ કરવાનો છે, હિંગ એડ કરવાની છે અને સમારેલા ટમેટાં છે તે એડ કરી દઈશું અને સરસ એક વખત ચલાવી લઈશું. જો તમને ફ્રેન્ડ્સ મારી આ રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરજો વિડીયોને અને મારી ચેનલમાં નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને અમારા અવનવી રેસીપી જોવા માટે બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને નવા વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળી રહે. તો આપણે હવે ત્યારબાદ એમાં રીંગણા અને બટેટા છે તે એડ કરી દેવાના છે એમાં અને એક વખત ચલાવી લઈશું. આવી રીતે કુકરથી જ મમ્મી લોકો તો ચલાવતા હોય છે.
તો સરસ આપણે હવે એડ થઈ ગયા બાદ આપણે હવે એમાં આપણે જે મસાલો છે જે ભર્યા પછી થોડો એવો વધ્યો હતો તો એને આપણે અહીંયા એડ કરવાનો છે. મસાલો એડ કર્યા બાદ એને એક વખત સરસ રીતે મિક્સ કરી દઈશું રીંગણા બટેકામાં. અને ત્યારબાદ આપણે એમાં હવે પાણી એડ કરવાનું છે. અહીંયા પહેલાં મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. આવી રીતનો ગ્લાસ છે જે એપ્રોક્સ 200 ml પાણી એડ કરી દીધું છે અને એક વખત અહીંયા ચલાવી દીધું છે. પણ મારા મમ્મીની ટિપ્સ એવી છે કે આને ચલાવવાનું નહીં, જ્યારે આપણે આમાં રીંગણા બટેકા એડ કર્યા પછી પાણી એડ કરીને પછી એને ચલાવવાનું ક્યારેય નહીં ચમચાથી, એમ જ પાણી એડ કરીને આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે. મેં અહીંયા ટોટલ 2 ગ્લાસ પાણી એડ કર્યા છે કેમ કે આપણે એને થોડું રસાવાળું શાક બનાવવાનું છે. ત્યારબાદ ઢાંકણ બંધ કરી અને 4 જેટલી સીટી વગાડીશું. ત્યારબાદ બધી એર નીકળી જાય પછી જ આપણે એને ખોલીને ચેક કરીશું. તો અહીંયા જોઈ શકો છો તમે, આપણું શાક એકદમ સરસ રેડી છે. રીંગણા પણ એકદમ સરસ ચડી ગયા છે અને બટેકા આપણા પણ એકદમ સરસ ચડી ગયા છે. તો તમે પણ ચોક્કસથી મારા મમ્મીનું રીતનું આ શાક બનાવીને ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.